જો અહીંયા એક સમાંતર શ્રેણીનો એક્ઝામ્પલ આપેલો છે, થોડો અટપટો એક્ઝામ્પલ છે, બરાબર. જનરલી જે બી એક્ઝામ્પલ પૂછાય છે એનાથી ડિફરન્ટ ટાઈપનો એક્ઝામ્પલ આપેલો છે. તો એક્ઝામ્પલ એવો છે કે પ્રથમ બે પદનો સરવાળો 24 અને 6 પદનો સરવાળો 168 છે. સમાંતર શ્રેણી છે કોઈ, એના પ્રથમ બે પદનો સરવાળો 24 છે અને 6 પદનો સરવાળો 168 છે. તો પ્રથમ 14 પદનો સરવાળો શોધવાનો છે, બરાબર છે. હવે આ રીતે તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે હું સમાંતર શ્રેણીનો જે સરવાળો થાય, બરાબર, એની અંદર n શું છે, n એ પદોની સંખ્યા છે, એ શું છે, પ્રથમ પદ છે, l શું છે, જે છેલ્લું પદ હોય એ છે, બરાબર, જે છેલ્લું પદ હોય એ છે, બરાબર છે. હવે આની અંદર આપણને n ની કિંમત આપેલી છે કે પ્રથમ 14 પદ, તો n બરાબર આપણે 14 લખી શકીએ, પણ a ની કિંમત નથી આપી કે l ની કિંમત બી નથી આપી, બરાબર. એટલે એની કિંમત બી શોધવાની રહી અને l ની કિંમત બી શોધવાની રહી. હવે તમને સિમ્પલી હું એક્ઝામ્પલ તરીકે શીખવાડી દઉં કે સમાંતર શ્રેણી કહેવાય કોને, બરાબર. સમાંતર શ્રેણી કહેવાય કોને, તો પહેલા બી શીખવાડેલું છે, ફરીથી તમે એક વખત જોઈ લેજો કે આ બે પદ વચ્ચે ડિફરન્ટ કેટલો થાય છે, 2 નો થાય છે, બરાબર. 6 અને 4 વચ્ચેનો ડિફરન્ટ કેટલો થાય છે, 2 નો, 2. 8 અને 6 નો ડિફરન્ટ કેટલો થાય છે, 2. એટલે 2 ના જે સમાન અંતરેથી જે શ્રેણી આગળ વધે, બરાબર, જે સમાન અંતરેથી જે શ્રેણી આગળ વધે એને સમાંતર શ્રેણી કહેવાય, બરાબર છે. આને શું કહેવાય, પ્રથમ પદ. આને શું કહેવાય, પ્રથમ પદ. આપણે એક્ઝામ્પલ તરીકે ખાલી લીધું છે. એટલે a બરાબર 2, પણ આની અંદર a ની કિંમત બી નથી આપી. અને l કયું કહેવાય, l છેલ્લું પદ. કોઈ બી શ્રેણી આપી હોય, આની અંદર 10 છે, 12 છે, આ 12 કયું છેલ્લું પદ આપણે ગણી શકાય, બરાબર. આની અંદર n બરાબર કેટલા થાય, 1 2 3 4 5 6, n બરાબર 6 કહેવાય. છઠ્ઠું પદ કયું કહેવાય, 12 કહેવાય, છેલ્લું પદ. અને પહેલું પદ કયું કહેવાય, 2 કહેવાય, બરાબર. ને હા, જે સમાન અંતર હોય એને d કહેવાય. જે સમાન અંતર આપણે લીધું ને, જે સમાન અંતરેથી શ્રેણી આગળ વધે એને d કહેવાય. તો d ની કિંમત અહીંયા 2 છે. આટલું ખાલી તમને ખ્યાલ હશે ને તો સમાંતર શ્રેણીનો ખ્યાલ આવી જશે, બરાબર છે. તમને શોર્ટમાં મેં આખી ડિટેલ સમજાવી દીધી, બરાબર છે. હવે આપણે એક્ઝામ્પલ ઉપર જોઈએ. એક્ઝામ્પલમાં એવું છે કે પ્રથમ બે પદનો સરવાળો 24 છે. હવે સરવાળાનું સૂત્ર આ છે, બરાબર. તો આ સૂત્રની અંદર આપણે જે બી આપણને રકમ આપેલી છે, જે બી પદ આપેલું છે એ પદ મૂકીએ આની અંદર, બરાબર. તો સરવાળો આપી દીધેલો છે, સરવાળો કેટલો છે, 24 છે, બરાબર. n બરાબર 2 મૂકીએ, એની કિંમત નથી આપી અને l ની કિંમત બી નથી આપી. અહીંયા L2 લખ્યું છે, છેલ્લું પદ. છેલ્લું પદ આપણે પ્રથમ બે પદનો સરવાળો કરીએ એટલે છેલ્લું પદ અહીંયા L2 આવશે, બરાબર. અહીંયા 6 પદનો સરવાળો કરીએ તો L6 આવશે, છેલ્લું પદ છઠ્ઠા નંબરનું આવશે, L6 આવશે, બરાબર. એ રીતે આપણે કરીશું. અને હવે ફરીથી આપેલું છે કે 6 પદનો સરવાળો 168 છે, તો 168 કરીને આપણે લખીશું 6 પદ, બરાબર. આ જે ફોર્મ્યુલાની અંદર આપણે કિંમત મૂકીએ છીએ, બરાબર. આ જે આપેલું છે ને એ કિંમત મૂકીએ છીએ ફોર્મ્યુલાની અંદર, બરાબર. એ તો આપણને ખ્યાલ નથી, L6 બી ખ્યાલ નથી, બરાબર, મૂકી દીધું. આનું આપણે આગળ સાદું રૂપ આપીએ તો આ રીતે લખી શકાય, 24 બરાબર a પ્લસ L2 લખી શકાય, બરાબર. આનું આગળ સાદું રૂપ આપીએ તો તમે સાદું રૂપ આપશો તો 3 વચ્ચે 3 અહીંયા ભાગાકારમાં લઈ જશો, 5 તારી 15 ને 6 તારી 18, 56 આવ્યો. અને આ રીતે લખી શકાય, 56 પ્લસ a પ્લસ L6 લખી શકાય, બરાબર છે. આટલા ફોર્મ્યુલા મળ્યા આપણને. હવે આના પરથી બી આપણને ખ્યાલ નથી આવતો કે એની કિંમત કઈ રીતે શોધવી, અને અહીંયા 14મું પદ છે તો L14 ની કિંમત કઈ રીતે શોધવી, L14 ની કિંમત કઈ રીતે શોધવી. આ બે કિંમત મળે ને તો આપણને સરવાળો મળે, બરાબર છે. આ બે પદ ઉપરથી બી ખ્યાલ નથી આવતો તો શું કરશું, હવે થોડું લોજિક વાપરવું પડશે કે L2 શું છે. L2 શું છે, L2 એ છે કે જે પ્રથમ પદ છે, બરાબર. આ પ્રથમ પદ તો આપણે મૂકી દીધું, અહીંયા આ જે a છે એ મૂકી દીધું. L2 શું છે, L2 છે એની અંદર d નો વધારો, બરાબર. એની અંદર d નો વધારો, આ a 2 છે, d બરાબર 2 છે તો 2 નો વધારો એટલે 4 થાય,
બરાબર છે. આપણે આ રીતે લખી શકીએ a પ્લસ ડી લખી શકીએ L2 બરાબર L3 લખવું હોય તો પછી એને આ રીતે બી લખી શકીએ a પ્લસ 2d બરાબર. હવે L4 લખવું હોય તો એને આ રીતે બી લખી શકીએ a પ્લસ 3d. તો આ રહ્યું L4 ચોથા નંબરનું પદ થયું. એ જ રીતે આપણે છઠ્ઠા નંબરનું બી માંગ્યું છે એને આ રીતે બી લખી શકીએ a પ્લસ 5d. આ છઠ્ઠા નંબરનું પદ થયું બરાબર. આ કયા નંબરનું પદ થયું? અરે બીજા નંબરનું જે આપણને માંગ્યું છે બરાબર. આ બે કિંમતો મૂકી દેવાની, L2 ની કિંમત મૂકી દો અને L6 ની કિંમત મૂકી દેવાની આ બેની અંદર, L2 અને L6 બરાબર. પછી સાદુરૂપ આપીએ તો L2 માં કિંમત મૂકીએ તો 24 બરાબર a પ્લસ ડી બરાબર. તો આનું શું સાદુરૂપ આવશે? 2a પ્લસ ડી આવશે. એ જ રીતે L6 ની કિંમત મૂકી દો a પ્લસ 5d આની અંદર, તો 56 બરાબર a પ્લસ, હવે L6 ની કિંમત મૂકી દઈએ બરાબર, a પ્લસ 5d હશે તો 2a પ્લસ 5d. આ બીજા નંબરનું ઇક્વેશન. બે ઇક્વેશન મળી ગયા. હવે બંને ઇક્વેશન આપણે એના પરથી સાદુરૂપ આપીએ. બંને ઇક્વેશન પરથી સાદુરૂપ આપીએ. બંને ઇક્વેશન શું છે? 2a પ્લસ ડી બરાબર 24 ઇક્વેશન 1 છે, 2a પ્લસ 5d બરાબર 56 ઇક્વેશન 2 છે. ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 ની બાદબાકી કરો, બાદબાકી કરો તો અહીંયા આ રીતે આવે બરાબર. બાદબાકી કરો, આ નીકળી જશે, આ પ્લસ છે અને આ માઇનસ થઈ ગયું, આ પ્લસ છે અને આ માઇનસ થઈ ગયું એટલે માઇનસ આવશે. આ 5 મોટો છે એટલે 4d, અહીંયા માઇનસ આવશે, 56 મોટા છે એટલે 32. ડી બરાબર 8 મળ્યા તમને બરાબર. ડી બરાબર 8 મળ્યા. હવે ડી ની કિંમત અહીંયા મૂકી દો, ડી બરાબર 8 મળ્યા એની કિંમત ત્યાં મૂકી દો. 24 બરાબર 2a પ્લસ 8, a બરાબર કેટલા આવશે? 8 આવશે. 8 આ બાજુ જાય, 16 વધે, 2 વડે ભાગી દો, 8 મળ્યા. હવે અહીંયા a ની કિંમત મળી ગઈ, a બરાબર 8 મળી ગયા. હવે 14મા નંબરનું પદ શોધવાનું રહ્યું બરાબર. 14મા નંબરનું પદ શોધવાનું રહ્યું. હવે કોઈ બી સમાંતર શ્રેણી હોય તો એનું 14મા નંબરનું પદ કાં તો nમા નંબરનું પદ કયું હોય તેનું ફોર્મ્યુલા લખ્યું હતું પણ ભૂખાઈ ગયું છે, ફરીથી લખી દઉં છું. a પ્લસ n માઇનસ 1d બરાબર. અહીંયા 14મા નંબરનું છે એટલે અહીંયા n14 ચાલે, વાંધો નહીં. આ 14મા નંબરનું પદ આપણે શોધીએ. a બરાબર મળી ગયું 8, a બરાબર 8 મળી ગયું બરાબર. અહીંયા n બરાબર 14 માઇનસ 1, ડી બરાબર બી 8 હતું, ડીની કિંમત બી આપણે 8 શોધી હતી, એના પરથી તો એની કિંમત મળી આપણને બરાબર. આનું સાદુરૂપ આપીએ બરાબર. કેટલું થાય છે? 8 કોમન કાઢીએ, 14 × 112. 112 આ શું મળ્યું? L14 ની કિંમત મળી. હવે સરવાળામાં ઇક્વેશન નાખીએ, પદ મૂકી દઈએ આપણે, જે સરવાળો શોધવાનો છે. n બરાબર 14 મૂકી દઈએ, 14 ભાગ્યા 2, a બરાબર 8 પ્લસ L14 ની કિંમત 112, 14 ભાગ્યા 2 7, 120, 12 × 84, 840. હવે 840 જવાબ આવે. કેટલો લેન્ધી દાખલો લાગે છે? બહુ જ લેન્ધી છે, પણ આ દાખલો પૂછાઈ ગયેલો છે હમણાં જ. MCQ ગૌણ સેવાની જે એક્ઝામ ગઈ ને મ્યુનિસિપલ એન્જિનિયરની, એ એક્ઝામની અંદર ઓનલાઈન એક્ઝામ હતી, શું કહેવાય, કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ હતી. એની અંદર પૂછાઈ ગયેલો છે બરાબર. આ જ રકમ પૂછાઈ ગયેલી છે બરાબર. તો આ ટાઈપના બી એક્ઝામ્પલ પૂછી નાખે, આપણો ટાઈમ બી જાય, બધું જાય, પણ આપણને થોડી પ્રેક્ટિસ હોય ને કે ભાઈ ચલો ફોર્મ્યુલાની પ્રેક્ટિસ હોય તો બી ખ્યાલ આવે. હવે આની અંદર એક વધારાનું એ ઉમેરો, લોજિક એ વસ્તુ ઉમેરાય કે કોઈ બી સરવાળો આપેલો છે, આપણે ફોર્મ્યુલા છે a પ્લસ n પ્લસ
a પ્લસ એલ, બરાબર. હવે આની અંદર એલ જે છે, હવે આની અંદર L2 લખ્યું તો એને L2 બરાબર a પ્લસ ડી લખી શકીએ. બસ આ લોજિક આપણને જાણવા મળ્યું, બરાબર. આ લોજિકથી એક્ઝામ્પલ સોલ્વ થયો, બાકી એક્ઝામ્પલ સોલ્વ થાય નહીં. હવે આવા જ વિડીયો, આવા જ એક્ઝામ્પલ જોવા માટે, સમજવા માટે અને શીખવા માટે આપણી ચેનલને લાઈક કરજો ને આ ટાઈપના એક્ઝામ્પલ જે હાર્ડ ગણી શકાય, બરાબર છે, એ આપણે સોલ્વ કરાવતા રહીશું, બરાબર.